ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। સૌર્યાયણી ગાર્ગ્ય આવીને પીપલાદ ઋષિને આ 5 પ્રશ્નો પૂછે છે. પહેલા 3 પ્રશ્નોમાં જાગ્રત અવસ્થા વિષયક વિચારણા થઈ. અહીંયા ચોથા પ્રશ્નમાં સ્વપ્ન અને સુષુપ્તિ આ 2 અવસ્થાઓનો પણ વિચાર થાય છે. અવસ્થાત્રય વિવેક ત્વંપદ શોધન થઈ રહ્યું છે. હુંનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું નિર્ધારણ પણ થાય છે. તો સ્વપ્નાવસ્થાની પહેલા વાત આવી એટલે જે નાડીઓમાંથી પસાર થાય છે જીવ હૃદય પ્રદેશમાં જવા માટેના જે નાડીઓમાંથી પસાર થાય છે તે નાડીઓમાં અને સ્વપ્ન અવસ્થામાં આત્માની ચૈતન્યની ઉપાધિ શું છે તો મન છે. ત્યાં વિષયો નથી અને ઇન્દ્રિયો નથી. એટલે ઉપાધિ અનાદિકાળના અનાદિ જન્મોના સંસ્કારો વાળું મન એ વખતે જે નાડીઓમાંથી પસાર થાય એ પ્રમાણે એ સ્વપ્ન જુએ છે. 72 કરોડ નાડીઓ વાળી જે ચર્ચા હતી એમાંથી જે નાડીઓ આ કંઠ પ્રદેશમાં પસાર થાય ત્યારે એ પ્રમાણે એ સ્વપ્ન જોતો હોય છે. અને બીજું સ્વપ્નમાં જે દેખાય એ સાચું નથી. શેખરભાઈ શું પૂછ્યું હતું તમે? શેખરભાઈ હા, what did you ask? Whatever we have seen, it is not coming in the dream. બરોબર. અનાદિકાળના જે સંસ્કારો ભેગા થયા છે, એક્યુમ્યુલેટ થયા છે, એમાંથી જે નો કર્મફળનો ઉપભોગ કરવા માટે તૈયાર થાય એ નાડીમાંથી મન પસાર થાય એટલે એ સ્વપ્ન જોવાય, સ્વપ્નનો ભોગ થાય. અને બીજું ભગવાન, હા, સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય ભક્તને તો એ સાચું કે ખોટું? સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય તો એ આમ ખોટું એવું બોલતા આપણને આમ જીવ નથી ચાલતો. નહીં, ભગવાનનું દર્શન ક્યાંથી ખોટું? પણ આપણે વેદાંતની જે વિચારણા કરીએ છીએ, ભગવાન જો દૃશ્ય રૂપે દેખાય ને આપણને અને આપણે એના દ્રષ્ટા હોઈએ તો એ રૂપ પણ વેદાંત માટે તો પ્રાતિભાષિક રૂપ જ છે. પણ છતાં એ દ્રશ્ય એ જે છે ને એ અગત્યનું ખૂબ છે વિચારણા માટે. વેદાંતી અજ્ઞાન કાળે થતા પ્રત્યેક અનુભવને જ્ઞાન માટેનું સાધન બનાવી દે છે. અનુભવ ગમે તે હોય, અનુભવ ઉપર વિચારણા કરીને એને
જ્ઞાન માટેનું સાધન બનાવી દે છે, કે વિચારણાનું એક આલંબન બનાવી દે છે. કોઈ પણ અનુભવ હોય, સુખનો, દુઃખનો, કે કોઈ પણ અનુભવ હોય એને એ આવી રીતે ઉપયોગ કરે છે. સ્વપ્નમાં ભગવાનનું દર્શન થાય તો સ્વપ્ન અવસ્થામાં સાચું, સ્વપ્નમાં ભગવાનનું દર્શન થાય સ્વપ્ન અવસ્થા દરમિયાન સાચું? સ્વપ્ન અવસ્થા સાચી નથી તો નહીં, સ્વપ્ન અવસ્થા આપણે સપનામાં છીએ, જન્માષ્ટમી છે અને ભગવાન ના દર્શન થયા આપણને, લડ્ડુ ગોપાલ કે જે આપણા ઈષ્ટ દેવતા હોય એ ભગવાનના સ્વપ્નાવસ્થા દરમિયાનની જ વાત છે. આપણે ધારો કે સ્વપ્નમાં જે છીએ અત્યારે આપણું કલ્પનાનું રૂપ એવું આપણે ગણીએ છીએ, એ તો આપણા મનની કલ્પનાનું જ રૂપ હતું, અને માટે આપણને એટલી બધી સત્યતા જાણે કે નથી લાગતી. એટલે અત્યારે આપણે જાગ્રતમાં છીએ ત્યારે સ્વપ્નમાં જે ભગવત દર્શન થયું એને આપણે આપણી કલ્પના માનીએ છીએ, પરંતુ એ વખતે તો એ સાચું જ હતું. કેમ? કારણ કે એ વખતે જાગ્રત દેહ સાથે તાદાત્મ્ય નહોતું. એટલે જાગ્રત દેહનું અભિમાન ના હોય ત્યારે જે ભગવાનના દર્શન થાય એ સાચું. આવું આપણે એક લોજિક કે અનુમાન, એવું સમીકરણ આપણે બાંધીએ છીએ. સ્વપ્નમાં જ દરમિયાન જે ભગવાનનું દર્શન થાય એ વખતે જાગ્રત દેહનું અભિમાન નથી, જાગ્રત દેહનું અભિમાન નથી, દેહાભિમાન નથી, માટે એ આપણને સાચું લાગે છે. તો એવી જ રીતે જાગ્રતમાં ભગવાનના દર્શન કરવા હોય, અત્યારે જ ભગવાનના દર્શન કરવા હોય તો જો સ્વપ્નમાં સાચું ભગવાનનું દર્શન હતું. કેમ? કારણ કે આ દેહનું અભિમાન નહોતું, દેહાભિમાન નહોતું. એવી જ રીતે આ જાગ્રત અવસ્થામાં મારે સાચું ભગવત દર્શન કરવું છે તો દેહાભિમાન છોડવું પડે. હા, આ મારી જે આઈડેન્ટિટી છે એને કોઈક રીતે સ્વપ્નની જેમ હું એનો બાદ કરી શકું, નિષેધ કરી શકું, તો મને જે દર્શન થાય ભગવાનના એ સાચા હોય. આવું છે. ભક્ત આ રીતે દેહાભિમાનથી પર થઈને, જો ભગવત દર્શન પણ એક આપણા વૈષ્ણવ શાસ્ત્રોમાં અને વેદાંતમાં પણ એક પ્રક્રિયા છે કે જેમાં ભગવાનના એક રૂપની ભક્તિ કરી હોય, પછી એ જ ભગવાનને વિશ્વ રૂપે આપણે જોવાના છે, સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત ભગવાનને આપણે જોવાના છે, અને પછી જે વિશ્વ રૂપે રહેલા છે ભગવાન એને પોતાના હૃદય કમળમાં જોવાના છે. હા, એટલે વિશ્વ રૂપે જે વ્યાપી રહેલા ભગવાન છે એને ભક્ત પોતાના હૃદય કમળમાં જુએ છે. હૃદય કમળમાં જુએ છે એટલે નિરુદ્ધેદમ ચિત્તમ, પોતાના ચિત્તને દેહાભિમાન આ જેટલું પણ એનું વ્યક્તિત્વ છે એમાંથી નિરોધ એનો કરી નાખે. ચિત્તનો નિરોધ કરે પોતાના વ્યક્તિત્વમાંથી, આ જગતના નામ રૂપમાંથી, ત્યારે હૃદયમાં એને ભગવત દર્શન થાય છે. આખી ભક્ત માટેની પ્રક્રિયા છે ભગવત દર્શન માટેની, કે જ્યારે વ્યષ્ટિ જાગ્રત દેહનું અભિમાન પણ સંકેલી લે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરેથી પણ, એ અષ્ટાંગ યોગની સાધનાથી પણ જ્યારે ચિત્તને આ અહમ અને મમના તાદાત્મ્ય અભિમાનમાંથી સંકેલી લે છે ત્યારે એને જાગ્રત દેહનું અભિમાન હોતું નથી, અને એ વખતે એને હૃદયમાં જે ભગવત દર્શન થાય ને એ એના માટે સાચું હોય. તો આ પ્રમાણે સ્વપ્ન અવસ્થાના વિચારથી આપણે આ પણ સમજી લેવાનું છે. કન્વિન્સ્ડ ઓર નોટ કન્વિન્સ્ડ? નહીં, અનમ્यूट करके बोलूं चेकर भाई. It is true for everybody. Even Yes. Aryamba Shiva Guru ka sapna Exactly. mein हाँ, same thing came in. So we believe भगवान सपने में आते हैं, बस इतना ही. અત્યારે એટલે ભગવત દર્શન એક કલ્પના છે એવું આપણને જાણે કે આ જાગ્રત, હું આ મારી આઈડેન્ટિટી ટકાવી રાખું ને તો ભગવત દર્શન મારા માટે એક કલ્પના છે. જેવી આ આઈડેન્ટિટી થોડીક શિથિલ થાય ને પછી ભગવત દર્શનની સત્યતા વધતી જાય એવું છે. તો સ્વપ્નના વિચારણાથી આપણે આ સમજવાનું છે. બીજું એક અજ્ઞાન. હા, છઠ્ઠો પ્રશ્ન છે, અરે છઠ્ઠો મંત્ર.
છઠ્ઠો મંત્ર આપણે થઈ ગયો ને. તો છઠ્ઠો મંત્ર એકવાર બોલી લઉં છું. સયદા તેજસા અભિભૂતઃ ભવતી અત્રૈષ દેવઃ સ્વપ્નાન્ન પશ્યતિ તદા એતસ્મિન શરીરે એતत् સુખમ ભવતી. જ્યારે તેજસા અભિભૂત એટલે જ્યારે બ્રહ્મ સાથે એકરૂપ થઈ જાય છે, અથવા તો તેજસા નાડીગતેન પિત્તાખ્યેન પિત્ત સૌર એવા પિત્ત તેજથી, સૌરનું પરિણામ એવું પિત્ત નામના તેજથી જીવાત્મા જ્યારે અભિભૂત થઈ જાય છે, જેમ જેમ હૃદય પ્રદેશની નજીક આવતો જાય તેમ તેમ એ સ્વયં જ્યોતિના એટલા બધા પ્રકાશમાં અંજાઈ જાય છે, અને પછી એ એનું કોઈ શું કહેવાય છે, લિવિંગ ઇન્ટેલિજન્સ જેને કહેવાય ને લાઈફ, એટલે એને એ અભિભૂત થઈ જાય છે. એ પોતે દ્રષ્ટા તરીકે રહેતો નથી, એ વખતે અભિમાની રહેતો નથી. અને ત્યારે તેજસા હિ તદા સંપન્નો ભવતી સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી એવું પણ કહેવાય છે. તેજસા અભિભૂત એટલે સત સંપન્ન, જેને છાંદોગ્યમાં સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી એવું કીધું છે સ્વપીતિ, તો એ અહીંયા સત સંપન્ન એવું સમજી શકાય છે. અને એ વખતે ઉપાધિ અંશ છે, સમગ્ર જગત નામ રૂપાત્મક જગત, આ વ્યક્તિત્વ, આ બધું એના પોટેન્શિયલ ફોર્મમાં હોય છે. તો બધું એના પોટેન્શિયલ ફોર્મમાં હોવું, ડોર્મન્ટ સ્ટેટમાં હોવું, એને જ અજ્ઞાન કીધું છે. એટલે કારણ શરીર એટલે શું, તો કે અજ્ઞાન. અને અજ્ઞાન એટલે શું, જ્ઞાનનો અભાવ અજ્ઞાન એવું નથી. બધા જ સંસ્કારો, બધા જ વિષયો, બધું જ આઈડેન્ટિટી, વ્યક્તિત્વ, આ બધું એના કારણ રૂપે હોય છે. વટવૃક્ષનું અજ્ઞાન એટલે શું, તો વડના ટેટા રૂપે હોવું, એને વટવૃક્ષનું અજ્ઞાન કીધું છે. કે બધું કે જેમાંથી આખું મોટું વટવૃક્ષ થવાનું છે, એ એના કારણ અવસ્થામાં હોય છે, બીજા અવસ્થામાં હોય છે. તો આમ ઉપહિત ઉપાધિ અંશ જે છે એ એની કારણ અવસ્થામાં છે. ઉપાધિ જ્યારે એની કારણ અવસ્થામાં હોય, વ્યક્ત રૂપે ન હોય, ત્યારે ઉપહિતનું શું થાય? ઉપાધિ જ્યારે કારણ અંશમાં હોય, વ્યક્ત ના હોય, ઉપાધિ બીજ રૂપે હોય, તો ઉપહિત જે ચૈતન્ય છે એ શું, એમ થોડીક કલ્પના કરીએ આપણે. તો જો ઉપાધિ એના કારણ અંશમાં છે, તો ઉપહિતની શું ગતિ હોય? પૂર્ણ પ્રકાશિત હોય. ઉપાધિ માં જેનું અભિમાન છે એને આપણે ઉપહિત કહીએ. ઉપાધિ થી જે પ્રભાવિત છે એને ઉપહિત કહીએ. જેમ કે માયોપાધિ ચૈતન્યને ઈશ્વર કીધું છે, અવિદ્યા ઉપાધિ ચૈતન્ય ઉપહિત ચૈતન્યને જીવ કીધું છે. તો એક મિનિટ, ઉપાધિ એના કારણ અવસ્થામાં હોય, બીજા અવસ્થામાં હોય, પોટેન્શિયલ ફોર્મમાં હોય, ત્યારે ઉપહિત શું કરે? ઉપહિતની શું ગતિ થાય? તાદાત્મ્ય રહે નહીં, તાદાત્મ્ય તો રહે નહીં, બરાબર. અને માટે પૂર્ણ પ્રકાશે જે એનું વાસ્તવિક સ્વરૂપ હોય એ પ્રગટ થાય. તો પછી મોક્ષ મળી જવો જોઈએ ને સુષુપ્તિમાં. જો મોક્ષ નથી મળતો ને એટલે જ આ પ્રશ્ન હું પૂછું છું તમને. પ્રશ્ન એવો છે કે સુષુપ્તિમાં ઉપાધિ એના ડોર્મેન્ટ સ્ટેટમાં, કારણમાં, અજ્ઞાનમાં લય પામેલી હોય છે, એટલે કે પોતાની બીજા અવસ્થામાં હોય છે. ઘડો આપણે ઘડાથી સમજી શકીશું કે નહીં ખબર નહીં, પણ વાત એમ છે કે જ્યારે ઉપાધિ એના કારણ રૂપે હોય, અવશિષ્ટ હોય, બધા સંસ્કારો પણ એના વિશેષ અભિવ્યક્તિ ના હોય, એક સામાન્ય કારણ રૂપે અવસ્થિત હોય, ત્યારે ઉપહિત નું શું થાય છે? આપણને બધાના જવાબ ખબર છે એટલે જ પૂછું છું. ઉપહિત ચૈતન્ય જે છે એની અભિવ્યક્તિ નથી. ચૈતન્ય તો છે જ, પરંતુ એની અભિવ્યક્તિ ત્યારે જ હોય કે જ્યારે કોઈ પણ ઉપાધિ હોય, અને એ અત્યારે નથી, કારણ કે ઉપાધિ જે છે એના કારણ સ્વરૂપમાં છે. એટલા માટે થોડુંક હજી વિચારીએ. જો ઉપહિત ચૈતન્ય નું શું હોય છે એ વખતે ગતિ, સ્વરૂપ? ચૈતન્ય જ ના હોય.
ઉપહિત ચૈતન્ય ના હોય? હાજરી તો હોય છે જ ને. ના એટલે હાજરી તો ઉપહિત હોય જ ને. નામ ના હોય કારણ કે એની નામ અભિવ્યક્તિ નથી એટલા માટે ઉપહિત એવું નામ ના હોય. સામાન્ય ચૈતન્ય તો always હોય. ચૈતન્ય છે સામાન્ય ચૈતન્ય છે તો always એ હોય. આપણે જવા દઈએ છીએ. ચૈતન્ય કુટસ્થ ચૈતન્ય સાથે આપણને અત્યારે કઈ નિસ્બત નથી. મારે ઉપહિત ની ગતિ કે ઉપહિત નું શું થયું એ વખતે એ જાણવું છે. પ્રજ્ઞાબેન તમે કઈ બોલ્યા હતા? હા ના એટલે એની હાજરી તો હોય જ છે એમ કહેવા માંગુ. ઉપહિત ની હાજરી હોય છે, આટલો જવાબ આમ સંતોષકારક નથી એવું છે. સૂક્ષ્મ શરીર તો છે જ, સૂક્ષ્મ શરીરમાં તો ઉપહિત તો રહેવાનું ને. નહીં, સૂક્ષ્મ શરીર નથી. સૂક્ષ્મ શરીર એના કારણ અજ્ઞાન રૂપે વિદ્યમાન છે. જો ઉપાધિ છે ને હોય તો એટલે ઉપાધિ વિના, ઉપાધિ સાથેના તાદાત્મ્ય અધ્યાસ કે પરામર્શ વિના ચૈતન્ય આ દેહ સાથે કોઈ પ્રકારે સંબંધિત ન થઈ શકે. પરંતુ સુષુપ્તિમાં આપણે જીવીએ છીએ, પ્રાણ ચાલે છે, બધા તંત્રો સરસ રીતે ચાલે છે, એટલે પરામર્શ ચૈતન્યનો અને ઉપાધિનો કોઈક સંબંધ તાદાત્મ્ય અધ્યાસ તો થયેલું જ છે. આપણે કહીએ છીએ ઉપાધિ એના કારણ રૂપે છે. હા બોલો. અજ્ઞાન થી આચ્છાદિત છે. હા, અજ્ઞાન. ઉપાધિ અજ્ઞાન થી આચ્છાદિત નથી, પણ અજ્ઞાન રૂપે છે. અજ્ઞાન એટલે કારણ, પોટેન્શિયલ ફોર્મમાં છે ઉપાધિ. તો ઉપહિત એ પોટેન્શિયલ ના ધર્મો વાળું હોય. જેવી ઉપાધિ હોય ને એવું ઉપહિત હોય. તો ઉપાધિ જો કારણ રૂપે હોય તો ઉપહિત એ કારણ અવસ્થા સાથે તાદાત્મ્યપન્ન હોય એટલે પ્રાજ્ઞ રૂપે હોય. આ જવાબ આપણને ખબર જ છે, પણ આપણે ક્લેરિટી મેળવી રહ્યા છીએ. પ્રાજ્ઞ શું છે? અજ્ઞાન ઉપહિત ચૈતન્ય છે, કારણ ઉપહિત ચૈતન્ય છે. જો ઉપાધિ નું કારણ હોય ને તો કારણ નો અભિમાની હોય ચૈતન્ય એ વખતે. જયારે ઉપાધિ મન હોય તો મન નો અભિમાની હોય ચૈતન્ય એ વખતે તેજસ હોય. ઉપાધિ જો આ વિષયો જો આપણે એટલે સમજી રહ્યા છીએ સુષુપ્તિ અવસ્થાના વિચારને કે ત્યાં ચૈતન્ય હાજર છે. કઈ રીતે? પ્રાજ્ઞ રૂપે, ઉપહિત રૂપે. અવાજ નથી આવતો. હા, એટલે પોટેન્શિયલ ફોર્મમાં રહેલી ઉપાધિને પણ એ ઉજાળે છે અથવા તો એની સાથે તાદાત્મ્યપન્ન છે. બધું કારણ અવસ્થામાં હતું ને એનો સાક્ષી હું હોઉં છું પ્રાજ્ઞ એ વખતે. એટલે ઉપહિત પ્રાજ્ઞ રૂપે હોય છે. કસ્ય એતદ સુખમ ભવતી ત્રૈષદેવ તદા એતસ્મિન શરીરે એતદ સુખમ ભવતી. હવે એતદ સુખમ ભવતી એ આપણે વિચાર કર્યો તો સુષુપ્તિનો આનંદ કોને મળે છે? પ્રાજ્ઞને મળે છે એવું કહીએ એક ઉપર છેલ્લી દ્રષ્ટિએ જવાબ, પણ હકીકતમાં એ આનંદ કોઈને નહીં, એ સ્વયં પ્રકાશ આનંદ સ્વરૂપ પરમાત્મા એ વખતે પ્રગટ થાય છે. આત્મા એના શુદ્ધ આનંદ સ્વરૂપે જ પ્રકાશે છે, પરંતુ આ કારણ અવસ્થા સહિત છે અને માટે એનું સ્પષ્ટ રીતે ભાન નથી આપણને. તો આમ સુષુપ્તિ એ સોપાધિક લય એનું દૃષ્ટાંત છે. ઉપાધિ વિશેષ રૂપે અભિવ્યક્ત નથી, ઉપાધિ એના કારણ રૂપે અભિવ્યક્ત છે. અભિવ્યક્ત નહીં, એ ઉપાધિ એના કારણ રૂપે અવશિષ્ટ છે. માટે એ વખતે ઉપાધિ એના કારણ રૂપે છે ને માટે અજ્ઞાન છે, અને માટે એ સુષુપ્તિ અને મોક્ષમાં આ ભેદ રહી જાય છે. મોક્ષ એ નિરુપાધિક ભ્રમ છે, અને તત્વજ્ઞાનથી જયારે બધું આત્યંતિક લય પામી જાય ત્યારે ઉપહિત ઉપાધિ જે છે ને એનું કારણ પણ એનો પણ બાધ થઈ જાય છે. ઉપાધિ અને ઉપહિત બંને બાધિત થઈ જાય છે મોક્ષમાં. તો એ હજી થોડુંક સમજવાનું છે. સાતમા એટલે કસ્ય એતદ સુખમ ભવતી એનો જવાબ આ છઠ્ઠા મંત્રમાં આપ્યો, અને કસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતી એનો 3 મંત્રોમાં પીપલાદ ઋષિ એનો જવાબ આપે છે, 7, 8 અને 9. તો સૌથી પહેલા તો એ સમજીએ કે 5મો પ્રશ્ન શું છે? કસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતી ઇતિ. આ પ્રશ્ન પૂછ્યો કેમ? સુષુપ્તિમાં
જ્યારે આ ઊંઘી જાય છે જીવ, હૃદયમાં હોય છે, પ્રાજ્ઞ રૂપે હોય છે, અને બધી ઉપાધિ નામ રૂપાત્મક જગત કારણ રૂપે હોય છે, અજ્ઞાન રૂપે હોય છે, એટલે શેમાં આ બધા લય પામે છે? આ પ્રશ્ન સૌર્યાયણી ગાર્ગ્યએ પૂછ્યો કેમ? જો આપણે પ્રશ્ન સાથે તાદાત્મ્ય થાય તો પછી એના જવાબને આપણે આપણા જીવનમાં કનેક્ટ કરી શકીએ. આના એવું તો વળી શું જાણવું, બધું પરમાત્મામાં લય, જો જવાબ તો આવવાનો જ છે, પરે આત્મની સંપ્રતિષ્ઠન છે, પરમાત્મામાં બધું લય થઈ જાય છે. તો એનાથી કઈ આમ બહુ વિશેષ આમ જાણવા મળતું હોય એવું નથી. તો સૌર્યાયણી ગાર્ગ્યએ આ પ્રશ્ન પૂછ્યો કેમ? સુષુપ્તિમાં બધું ક્યાં જઈને આશ્રિત થાય છે, ક્યાં રિઝોલ્વ થાય છે? એટલે આ પ્રશ્નની થોડીક જે વિચારણા છે કે કેમ પૂછ્યો છે. જાગ્રત અવસ્થામાં સંપૂર્ણ નામ રૂપાત્મક જગતમાં સભાનતા છે આપણી. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર બધા સાથે આપણું તાદાત્મ્ય છે, અભિમાન છે. એટલે સુષુપ્તિમાં ચૈતન્ય અને ઉપાધિ અને નામ રૂપાત્મક જગત આ બધું છે, અને માટે ચૈતન્યને એના વિવિક્ત ઉપાધિ અને નામ રૂપથી વિવિક્ત પૃથક સ્વરૂપે ઓળખવું ખૂબ જ અઘરું છે. તો આપણે જેમ જેમ આપણે ઉપાધિ વિવિક્ત ચૈતન્યને ઓળખવું છે, અનુભવ તો છે જ, ઓળખાણ બાકી છે. તો આપણે એ પ્રમાણે ઉપાધિ વિવિક્ત ચૈતન્યને ઓળખવા માંગીએ છીએ, એનો અનુભવ કરવા માંગીએ છીએ. તો સ્વપ્ન અવસ્થાનો વિચાર કે એ વખતે નામ રૂપાત્મક આ સ્થૂળ પ્રપંચ નથી અને ઇન્દ્રિયો નથી, આ સ્થૂળ શરીર પણ નથી અને ઇન્દ્રિયો પણ નથી સ્વપ્ન અવસ્થામાં. સ્વપ્ન અવસ્થામાં મિનિમમ ઉપાધિ છે. કઈ ઉપાધિ છે? આપણા અનાદિ સંસ્કારો વાળું મન અને ચૈતન્ય, આ ઉપાધિ છે. એટલે સ્થૂળ શરીર અનાત્મા સિદ્ધ થાય છે, નામ રૂપાત્મક જગત પણ અનાત્મા સિદ્ધ થાય છે. અનાત્મા સિદ્ધ થાય છે એટલે મિથ્યાત્વનો નિશ્ચય થાય છે. એક આ મિથ્યાત્વનો નિશ્ચયને પણ સ્વપ્ન અવસ્થાનો વિચાર કરીએ શેના માટે છે? એ સ્થૂળ શરીરનું અનાત્મત્વ સમજી શકીએ, સ્થૂળ શરીરનું મિથ્યાત્વ સમજી શકીએ, એના માટે છે. તો સ્વપ્ન અવસ્થાનો વિચાર તો કર્યો, આપણા માટે સ્થૂળ શરીર તો હજી એવું ને એવું જ સત્ય છે. એટલે મિથ્યાત્વ નિશ્ચય જે છે એને સમજવાનો કઈ રીતે? મિથ્યા કોને કહેવાય? આપણે સ્થૂળ જગત મિથ્યા છે, આ સ્થૂળ શરીર મિથ્યા છે, અનાત્મા છે, એટલે કે એને હુંનું સ્ટેટસ આપણે આપી દઈએ છીએ, એના આધારે હું વિશેનો નિર્ણય લઈએ છીએ. જેના વગર હું રહી શકતો હોઉં, એનાથી હું વિશેનો નિર્ણય ન કરું ને, એને મિથ્યાત્વ નિશ્ચય કીધો છે. સ્થૂળ શરીર વિનાનો હું સ્વપ્નમાં અને સુષુપ્તિમાં હોઉં છું, માટે સ્થૂળ શરીરના ગુણધર્મો, વિશેષતાઓ, એનાથી હું મારા વિશેનો જજમેન્ટ, મારા વિશેનો અભિપ્રાય ન બાંધું, ત્યારે સ્થૂળ શરીર માટે, સ્થૂળ શરીર મારા માટે અનાત્મા કે મિથ્યા સિદ્ધ થાય. અનાત્મત્વ નિશ્ચય, મિથ્યાત્વ નિશ્ચય એટલે આ સમજવાનું, સ્થૂળ શરીર મારા માટે ક્યારે અનાત્મા કે મિથ્યા થયું કહેવાય? જ્યારે એને હુંનું સ્ટેટસ ના મળે, અથવા તો એનાથી હું વિશેના નિર્ણયો હું ન લઉં. એટલે સ્વપ્ન અને સુષુપ્તિના અનુભવનો વિચાર આપણને આ સ્તર સુધી લઈ જાય છે કે ખરેખર આ સ્થૂળ શરીર સાથે મારો સંબંધ સાચો નથી, માટે સ્થૂળ શરીરના ગુણધર્મો, વિકારોથી મારે મારી જાતને, મારા સ્વરૂપને જજ કરવાની જરૂર નથી. ત્યારે આ સ્થૂળ શરીર મારા માટે અનાત્મા બને. હવે સ્વપ્નમાં પણ મન ઉપાધિ હોય છે, એ પણ અનાત્મા જ છે, એ પણ મિથ્યા અધ્યારોપિત છે અજ્ઞાનને લીધે ચૈતન્ય ઉપર. એવું ક્યારે સમજાય? સુષુપ્તિના અનુભવના વિચારથી. તો સુષુપ્તિમાં મન પણ નથી, મન એના કારણ રૂપે વિદ્યમાન હોય છે, અને માટે મનની જે વૃત્તિઓ છે એનાથી હું મને પોતાને ન માપું, ત્યારે મન મારા માટે મિથ્યા થાય. તો આ પ્રમાણેની વિચારણા આ સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની છે. તો આ પ્રશ્ન કેમ પૂછ્યો? તો સુષુપ્તિ અવસ્થામાં આત્માને
વ્યક્ત ઉપાધિથી સ્પષ્ટપણે વિલક્ષણ અને સ્વતંત્ર ઓળખી શકાય છે. સુષુપ્તિના અનુભવના વિચારથી આત્મતત્વને, ચૈતન્યને, હુંને ઉપાધિના પરામર્શ વિનાનો ઓળખી શકાય છે. ઉપાધિ સાથેના સંબંધ વગરનો એક એવો છે, તો શાસ્ત્રએ કીધું ને એવો છે. તો શાસ્ત્રના જે લક્ષણો છે, ઓળખાણ છે ને, એ સીધે સીધા આપણને સુષુપ્તિના અનુભવમાં લાગુ પડી જાય છે. આ પ્રમાણે આ લય આધાર, લય અધિષ્ઠાન છે, આધાર છે, એવા આત્માની અહીંયા 7મા મંત્રમાં વાત આવે છે. 7, 8 અને 9 આ મંત્રો ખૂબ જ સુંદર છે. જગત પણ ઉપલક્ષણ બને છે આત્મતત્વના જ્ઞાન માટે, અને જીવ પણ ઉપલક્ષણ બને છે આત્મતત્વના જ્ઞાન માટે. સુંદર વિચારણા છે. તો 7મો મંત્ર, સ યથા સૌમ્ય વયાંસી વાસો વૃક્ષમ સંપ્રતિષ્ઠન્તે એવં હવૈ તત્સર્વં પરે આત્મની સંપ્રતિષ્ઠન્તે. હે સૌમ્ય, સૌમ્ય કોને કીધું છે? સૌમ્ય કોને કીધું છે? સૌર્યાયણી ગાર્ગ્ય. તો પીપલાદ ઋષિ સૌમ્ય કહીને સંબોધે છે શિષ્યને. તે જે વાત પૂછી હતી 5મા પ્રશ્ન રૂપે, કસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતી, તો એનું ઉદાહરણ આપે છે. યથા વયાંસી વાસો વૃક્ષમ સંપ્રતિષ્ઠન્તે. તો જેવી રીતે વયાંસી પક્ષીઓ બધા સાંજે આવીને એ પોતાનો જે આધાર રૂપ, આશ્રય રૂપ વૃક્ષ છે એના ઉપર બેસી જાય, એના ઉપર વિશ્રાંતિ લે, ત્યારે એટલે એવી રીતે પોતાના આધાર રૂપ, જેમાં માળો વગેરે એમણે બાંધ્યો હોય એમાં આશ્રિત થઈ જાય, એનો આધાર લે અને એના આધારે જ એ વિશ્રાંતિને પામે. એવમ હવૈ તત્ સર્વમ પરે આત્મની સંપ્રતિષ્ઠન્તે. તો ત્યારે સુષુપ્તિમાં સમગ્ર નામ રૂપાત્મક જગત, સ્થૂળ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધી ઉપાધિઓ છેવટે પરે આત્મની, પરમાત્મામાં સંપ્રતિષ્ઠન્તે, એમાં જ રિઝોલ્વ થાય છે, એનો જ આશ્રય લે છે, એમાં જ એનો આધાર હોય છે. બધા પક્ષીઓ છે એ સાંજે જે પોતાનો માળો હોય એ વૃક્ષો ઉપર આવે, થોડો સમય કલબલાટ કરે, જી 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 જી, સાંજે પણ આપણને એટલો અવાજ આવતો હોય છે. અને જેવો સૂર્યાસ્ત થઈ જાય ત્યારે બધો કલરવ સમાપ્ત થઈ જાય. એક પણ પક્ષી આ વૃક્ષ ઉપર બેઠું છે કે નહીં ને આપણને ખબર ના પડે. આપણને શું દેખાય? માત્ર ને માત્ર વૃક્ષ દેખાય છે. પક્ષીઓ દેખાતા નથી, જણાતા નથી, અનુભવાતા નથી, અને માત્ર વૃક્ષ જ હોય છે. આમ એવી જ રીતે સુષુપ્તિમાં પણ બધું નામ રૂપાત્મક જગત, ઇન્દ્રિયો, વિષયો સહિત અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, આ બધા ભેદ પોતાના મૂળ કારણ, મૂળ આધાર, લય આધાર એવા પરમાત્મામાં, ચૈતન્યમાં જ લય પામે છે. હવે અહીંયા સમજવાનું એ કે ચૈતન્યને લયનો આધાર કેમ કીધો છે. કારણ કે જ્યારે ફરીથી સવારે જાગીએ ને ત્યારે બધું વ્યવસ્થિત રીતે એનું સર્જન થયેલું હોય છે, વ્યવસ્થિત રીતે એની અભિવ્યક્તિ હોય છે. આંખ આંખના ગોલકમાં જાય, કાન કાનના ગોલકમાં જાય, સૂર્ય રૂપને જ પ્રકાશે, દિગ્દેવતા છે શબ્દને જ પ્રકાશે. આ બધું વ્યવસ્થિત રીતે બધું અભિવ્યક્ત થયેલું હોય છે. સુષુપ્તિમાં બધાનો લયનો આધાર જો કોઈ જડ વસ્તુ હોય ને, તો આમ સવારે ઉઠીએ ને ત્યારે હું ઋષિ તરીકે જ ના ઉઠું, કોઈક બીજું જ વ્યક્તિ હોઉં. એટલે કે કોઈ સંવાદિતા ના રહે અભિવ્યક્તિમાં. જો જડ લયનો આધાર કોઈ જડ વસ્તુ હોય તો ફરીથી આ ક્રમ પ્રમાણે સૃષ્ટિ આપણને અભિવ્યક્ત થયેલી ના દેખાય. બધું જેમ તેમ કોઈ પ્રકારના નિયમ વગર, કાયદા વગર જ બધું ચાલુ હોય. પરંતુ એવું થતું નથી. આમ સુષુપ્તિથી અન્યથા ઉપલબ્ધિ કે અર્થાપત્તિ પ્રમાણથી લયનો આધાર કોઈ ચૈતન્ય છે, ચેતન પરમાત્મા છે, એવું આપણને પહોંચાડી દે છે. તો જાગ્રત અવસ્થામાં તો આત્મા સોપાધિક રૂપે જ હોય છે, પરંતુ
સુષુપ્તિ અવસ્થામાં ઉપાધિ એના કારણ રૂપે હોય છે, તો કારણ રૂપે રહેલી ઉપાધિને એ ઉજાળે છે. બધું એ કારણ અભિમાની પ્રાજ્ઞ રૂપે છે ને માટે જ એ બધું વ્યવસ્થિત રીતે પાછું અભિવ્યક્ત થાય છે. સુષુપ્તિમાં અજ્ઞાન અને ચૈતન્ય, પ્રાજ્ઞ કહીએ અહીંયા, અજ્ઞાન ઉપાધિ ચૈતન્ય હોય છે. તો અજ્ઞાન એની ઉપાધિ છે એ વખતે, તો એ અજ્ઞાન વૃત્તિ રૂપે જ હોય છે. એ અજ્ઞાન કો, નિર્વિકલ્પ વૃત્તિ કો, એ જ પછી જાગ્રતમાં ભોગતા અને ભોગ્યનું સમગ્ર પ્રપંચ રચે છે. તો જાગ્રતમાં આપણને જે ભોગતા અને ભોગ્ય દેખાય છે, સમગ્ર જગત સુષુપ્તિમાં એ વખતે કારણ રૂપે હોય છે, અવિદ્યા નામની વૃત્તિ રૂપે હોય છે, અને એ જ વળવી છેવટે જાગ્રતમાં વ્યક્ત થઈ જાય છે. તો સુષુપ્તિમાં આવી રીતે નિર્ભેળ ચૈતન્યને ઓળખી શકાય છે. કોઈ પ્રકારનું ભોગતા ભોગ્ય વિષયી સ્પંદન નથી હોતું, માટે આનંદ છે આત્માનો એ સ્પષ્ટપણે એ વખતે સ્વયં પ્રકાશે છે. તો આનંદ એ વખતે પ્રકાશે છે. સુષુપ્તિમાં કારણ ઉપાધિ રહી જાય છે. સુષુપ્તિ, પ્રલય અને મુક્તિ, આ ત્રણ અવસ્થાનો હવે વિચાર કરીએ. તો સુષુપ્તિમાં સંપૂર્ણ જગત એવા ચેતન લય આધારમાં લીન થઈ જાય છે. સુષુપ્તિમાં જગત ઉપાધિ અંશ છે એ એના કારણમાં હોય છે, અને એ કારણ અજ્ઞાન રૂપી ઉપાધિનો, એટલે કારણ અવસ્થામાં રહેલી ઉપાધિનો અભિમાની આ પ્રાજ્ઞ હોય છે. સુષુપ્તિમાં સમગ્ર જગતના લયનો આધાર કોણ છે? પ્રાજ્ઞ છે, ઇન્ડિવિજ્યુઅલ. સુષુપ્તિમાં સમગ્ર જગતના લયનો આધાર પ્રાજ્ઞ છે. પ્રલયમાં સમગ્ર જગતના લયનો આધાર ઈશ્વર છે. પ્રલયમાં નારાયણ ભગવાન બધું કોળિયો કરીને પોતાના જઠરમાં મૂકી દે છે બધું. તો એ વખતે સમષ્ટિ એટલે વ્યષ્ટિ કારણ ઉપાધિ પ્રાજ્ઞ જગતના લયનો આધાર બને છે. સમષ્ટિ કારણ ઉપાધિ ઈશ્વર જે છે એ પ્રલય વખતે જગતના લયનો આધાર બને છે. જગતનો લય દરરોજ થાય છે. આપણે સંપૂર્ણ જગતને આપણામાં કારણ રૂપે સમાવીને સૂઈ જઈએ છીએ. ભગવાન એકલા જ પોતાના જઠરમાં જગતને લઈને સૂઈ જાય છે એવું નથી. આપણે પણ આ જ સંપૂર્ણ જગતને આપણાની અંદર લઈને સૂઈ જઈએ છીએ, એના કારણના અભિમાની હોઈએ છીએ. એ વખતે જીવ થકી એટલે સંસારનું પ્રાગટ્ય બધું ક્રમિક રીતે થાય છે, પરંતુ પ્રલયાંતર બધી ઈશ્વર થકી જે આખી સૃષ્ટિ થાય છે એમાં ક્રમે કરીને બધી ઉત્પત્તિ થાય છે. હવે જો યથા સૌમ્ય વયાંસી વાસો વૃક્ષમ સંપ્રતિષ્ઠન્તે, પક્ષીઓ, હવે સંસાર વૃક્ષનું જે વર્ણન છે એમાં સંસાર વૃક્ષની અનેક ડાળીઓ છે. એ ડાળીઓમાં દ્વાસુપર્ણા, સયુજા, સખાયા વગેરે જે કંઈ છે, બધા પક્ષીઓ, જીવ રૂપી પક્ષીઓ કલબલાટ કરે છે, અનેક સ્વાદુ અસ્વાદુ વગેરે ફળને ભોગવે છે. તો સંસાર રૂપી વૃક્ષ છે એના ઉપર અનેક જીવ રૂપી પક્ષીઓ બેઠેલા છે. એ વખતે આવી રીતે શું કહેવાય, વરસાદ ને બધી સિઝન હોય અને એ વૃક્ષ ઉપર વીજળી પડે તો પક્ષીઓ પણ ના રહે અને વૃક્ષ પણ ના રહે, બધું ભસ્મીભૂત થઈ જાય. તો એવું તત્વ જ્ઞાનથી જ્યારે આ વીજળી પડે ત્યારે આપણે મુક્તિ અવસ્થાનો વિચાર કરીએ. સુષુપ્તિ અને પ્રલયની વાત થઈ ગઈ. હજી ઉપાધિ અંશની વિચારણા કરી છે આપણે. ઉપહિતનો લય હમણાં 9મા મંત્રમાં આવશે. આપણે ઉપાધિ અંશ ક્યાં છે? કારણ અવસ્થામાં પ્રાજ્ઞમાં લય પામેલું છે. પ્રલય વખતે ઉપાધિ અંશ ક્યાં જાય છે? ભગવાનના જઠરમાં જતું રહે છે. એટલે કે ઈશ્વર એનો ઉપાધિનો આધાર છે, અરે ઉપાધિના લયનો આધાર છે. હવે મુક્તિ અવસ્થામાં ઉપાધિનું શું થાય છે? તો જેવું ઓલું વીજળી પડે અને વૃક્ષ રૂપી અરે સંસાર એ વૃક્ષનું શું છે? સંસાર વૃક્ષ એનું મૂળ શું છે? મૂળ જે હતું એ અજ્ઞાન છે, અને અધશ્ચ મૂલાની અનુસંતતાની, અનેક બધા અવાંતર મૂળ પણ છે, અનેક પાપ પુણ્ય રાગ વગેરે જે સંસ્કારો છે બધા એ. એટલે મૂળ પછી થડ વગેરે જે આખું સંસાર વૃક્ષ છે એ, અને પક્ષીઓ, આ બધું વીજળી પડે એટલે કેવું ભસ્મીભૂત થઈ જાય. તો એવી રીતે તત્વ જ્ઞાનથી
આ ઉપાધિ અંશનો આત્યંતિક લય થઈ જાય છે, ઉપાધિ અંશ નહીં. એટલે અજ્ઞાનનો બાધ થઈ જાય છે, સંપૂર્ણ જગતનો બાધ થઈ જાય છે મોક્ષ કાળે વિદેહ મુક્તિમાં. એટલે મુક્તિમાં એટલે સુષુપ્તિ અને પ્રલય એ સોપાધિક લય છે, ઉપાધિ સહિત લય છે. જ્યારે મુક્તિ એ નિરુપાધિક લય છે, ઉપાધિની આવી રીતે કોઈ સ્વતંત્ર સત્તા રહેતી નથી, એના મિથ્યાત્વનો નિશ્ચય છે અને બાધ પણ છે. સુષુપ્તિ અને પ્રલયમાં સમષ્ટિ વ્યષ્ટિ બધી ઉપાધિ સહિત લય છે, જ્યારે મુક્તિ એ નિરુપાધિક લયનું દ્રષ્ટાંત છે. એવમ હવૈ તત્સર્વમ પરે આત્મની સંપ્રતિષ્ઠન્તે, આત્મા રૂપે જ એ રહે છે, રિઝોલ્વ થાય છે. રેસ્ટ એટલે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ, આ ત્રણ ઉપાધિઓ છે. પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ, આ બધું એક ચૈતન્યમાં જઈને લય પામે છે. પરે આત્મની સંપ્રતિષ્ઠન્તે, અહીંયા પરે આત્મની કીધું છે તો સુષુપ્તિમાં લયનું અધિષ્ઠાન આધાર કોણ છે? પ્રાજ્ઞ. પછી પ્રલયમાં લયનું અધિષ્ઠાન ઈશ્વર છે, અને મુક્તિમાં આવી રીતે શુદ્ધ ચૈતન્ય છે પરે આત્મની, એ જ લયનો આધાર હોય છે. તો સુષુપ્તિમાં શું શું કઈ રીતે ઉપાધિ અંશનો લય કઈ રીતે થાય છે ને એ 8મા મંત્રમાં અહીંયા કહેવામાં આવ્યું છે. જગતનું શું થાય છે અને આ શરીરનું શું થાય છે, ઇન્દ્રિયોનું શું થાય છે, મનનું શું થાય છે, મનના વિષયોનું શું થાય છે, ઇન્દ્રિયના વિષયોનું શું થાય છે. પૃથ્વી 8મો મંત્ર હું બોલું છું. પૃથ્વી ચ પૃથ્વી માત્રા ચ, આપશ્ચ આપો માત્રા ચ, તેજશ્ચ તેજો માત્રા ચ, વાયુશ્ચ વાયુ માત્રા ચ, આકાશશ્ચ આકાશ માત્રા ચ, ચક્ષુશ્ચ દ્રષ્ટવ્યં ચ, શ્રોત્રં ચ શ્રોતવ્યં ચ, ઘ્રાણં ચ ઘ્રાતવ્યં ચ, રસશ્ચ રસયિતવ્યં ચ, ત્વક્ ચ સ્પર્શયિતવ્યં ચ, વાક્ ચ વક્તવ્યં ચ, હસ્તૌ ચ આદાતવ્યં ચ, ઉપસ્થશ્ચ આનંદયિતવ્યં ચ, પાયુશ્ચ વિસર્જયિતવ્યં ચ, પાદૌ ચ ગन्तવ્યં ચ, मनश्च मन्तव्यं च, बुद्धिश्च बोद्धव्यं च, अहङ्कारश्च अहङ्कर्तव्यं च, चित्तं च चेतयितव्यं च, तेजश्च विद्योतयितव्यं च, प्राणश्च विधारयितव्यं च. આમ એક દરેક વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. પૃથ્વી અને પૃથ્વી માત્રા, એટલે તન્માત્રા જેને કહેવાય સૂક્ષ્મ ગંધ, એટલે પૃથ્વી અને એની તન્માત્રા જેને કહેવાય સૂક્ષ્મ ગંધ, પાણી અને રસ તન્માત્રા, તેજ અને રૂપ તન્માત્રા, વાયુ અને સ્પર્શ તન્માત્રા, આકાશ અને શબ્દ તન્માત્રા, પછી ચક્ષુ અને એનો દ્રષ્ટવ્ય વિષય એટલે રૂપ, ચક્ષુ એટલે નેત્ર અને દૃશ્ય, શ્રોત્ર અને શ્રાવ્ય શબ્દ, ઘ્રાણ અને ઘ્રાતવ્ય એવું ગંધ, રસ અને એનો સ્વાદ, ત્વચા અને એનો સ્પર્શનો વિષય. તો આમાં પૃથ્વીથી માંડીને આકાશ એ જે છે ને, એટલે પૃથ્વી અને પૃથ્વી તન્માત્રા, તો ઘ્રાણ અને ઘ્રાતવ્ય, પૃથ્વી અને પૃથ્વી તન્માત્રા, ઘ્રાણ અને ઘ્રાતવ્ય, આ બંનેમાં ફરક શું છે? તો પૃથ્વી અને પૃથ્વી તન્માત્રા જે છે ને એ સામાન્ય ગંધ છે, સામાન્ય ગંધ. અને અહીંયા ઘ્રાણંચ ઘ્રાતવ્યમ છે, એમાં વિશેષ ગંધ છે. જો આકાશ અને આકાશ તન્માત્રા એટલે શું? સામાન્ય ધ્વનિ કે જે આપણે સાંભળી નથી શકતા, સામાન્ય ધ્વનિ આપણે ના સાંભળી શકીએ, એ જયારે વિશેષ રૂપે પ્રગટ થાય ને ત્યારે જ સાંભળી શકીએ. તો વિશેષ રૂપે પ્રગટ થાય છે એ વખતે એમાં જે વાક્ચ વક્તવ્યમ છે એ વખતે આપણે એને સાંભળી શકીએ છીએ. શ્રોત્ર અને શબ્દ રૂપે જયારે અહીંયા લખેલું છે એ આપણે સાંભળી શકીએ છીએ, જેને સાર્થક ધ્વનિ કહેવાય છે, વિશિષ્ટ ધ્વનિ કહેવાય છે. તો અહીંયા બધું આવી રીતે આ બધું પરે આત્મની
સમગ્ર સ્થૂળ સૂક્ષ્મ પંચમહાભૂત જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એના વિષયો અંતઃકરણ મનસ્ચ મંતવ્યંચ બધું આવી ગયું. આ બધું પરે આત્મની સંપ્રતિષ્ઠંતે ચેતન એવો લયનો આધાર છે એ વખતે, અને એમાં જ એ અવશિષ્ટ રહે છે. પરે આત્મની સંપ્રતિષ્ઠંતે વિષય સપ્તમી અને અધિકરણ સપ્તમી. તો અહીંયા અધિકરણ સપ્તમી છે. સાપ ઊંઘી જાય ત્યારે દોરીમાં સંપ્રતિષ્ઠતે એટલે શું? દોરી રૂપે જ એ અવશિષ્ટ રહે છે. જ્યારે ભ્રાંતિ ન હોય, સાપ આખો રાત્રિનો ગાઢ અંધકાર હોય, દોરીમાંનો સાપ ગાઢ અંધકાર હોય ત્યારે ક્યાં જતો રહે? દોરીમાં જતો રહે એટલે ઇન ધ સેન્સ કે દોરી રૂપે અવશિષ્ટ રહે છે. અહીંયા પરે આત્મની સંપ્રતિષ્ઠંતે એટલે જેટલું પણ સ્થૂળ સૂક્ષ્મ પંચમહાભૂત જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એના વિષયો અંતઃકરણ અને વિધારયિતવ્યંચ તેજશ્ચ વિધારયિતવ્યંચ પ્રાણંચ વિદ્યોતયિતવ્યં. પ્રાણ અને એનું વિધારણ એટલે હિરણ્ય ગર્ભ સૂત્રાત્મા અને એનું ધારણ કરાયેલું સંપૂર્ણ જગત, આ બધું આત્મા રૂપે પરે આત્મની ચૈતન્ય આત્મ સ્વરૂપે જ અવશિષ્ટ રહે છે. એના વડે ધારણ કરાયેલું છે એટલે કે એના રૂપે અવશિષ્ટ રહે છે એવું સમજવાનું છે. તો ભોગતા અને ભોગ્ય અને ભોગકરણ, ભોગ સાધન જેને કહેવાય છે, ત્રિપુટીમાંથી ભોગતાની વાત 9મા મંત્રમાં છે. ભોગ્ય જગત અને ભોગ સાધનો જે ઇન્દ્રિયો વગેરે છે, મન વગેરે છે, એ ભોગ સાધન છે, બાહ્યકરણ અને અંતઃકરણ. એટલે ભોગતાની વાત 9મા મંત્રમાં છે, પણ ભોગ્ય અને ભોગ સાધન આ બધું આ વખતે ઉપાધિ એટલે અજ્ઞાન એના કારણ અવસ્થાના અભિમાની એવા ચૈતન્યમાં સોપાધિક લય. અહીંયા પરે આત્મનીમાં સમજવાનું છે એ સોપાધિક લય છે. કારણ કે અજ્ઞાન ઉપાધિ એવા ચૈતન્યમાં લય પામે છે, એમાં જ એ આશ્રિત થાય છે. તો અહીંયા સંપ્રતિષ્ઠંતેનો આધાર અથવા તો એમાં એ વિશ્રાંતિ લે છે. વિશ્રાંતિ શેમાં હોય કે જ્યાં જઈને આપણને નિરાંત અનુભવાય. તો જગતને જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયોને આ બધાને નિરાંત ક્યાં મળે છે? તો પ્રાજ્ઞમાં એને નિરાંત મળે છે. ઈશ્વરમાં એને પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ એવું ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે. એક પક્ષીને દોરડાથી બાંધેલું હોય છે સ્ટીમર ઉપર અને બધે ઉડતું હોય છે, અને પછી ઉડીને પછી બહુ આમ બધે ઉડે અને પછી પાછું એ થાંભલા ઉપર આવીને બેસી જાય છે, ત્યાં જ એ વિશ્રાંતિ પામે છે. તો એવી જ રીતે આપણું મન પણ જાગ્રત અને સ્વપ્નમાં અનેક બધા અનુભવો કરે છે. ઇન્દ્રિયો પણ થાકી જાય છે અનુભવો કરી કરીને. તો ઇન્દ્રિયો, મન, આ સંપૂર્ણ જગત આ બધું પ્રાજ્ઞ છે. અજ્ઞાન કારણ અવસ્થાનો અભિમાની જે ચૈતન્ય છે ને એમાં એ લય પામે છે. અહીંયા ચૈતન્યની સામે જોવાનું છે, કારણ કે અજ્ઞાન ઉપાધિ સામે નથી જોવાનું. આ લયનો આધાર ચૈતન્ય છે એ સમજવાનું છે આ 7મો અને 8મો મંત્ર. એટલે વ્યવહારના સાધનો બધા જે છે એ આવી રીતે સંપૂર્ણ વ્યવહારના સાધનો અને વ્યવહાર આ બધું એ વખતે અજ્ઞાન ઉપાધિ એવા ચૈતન્યમાં લીન થઈ જાય છે. વ્યષ્ટિ લય આવી રીતે સુષુપ્તિમાં, સમષ્ટિ લય પ્રલયમાં થાય છે. તો અંતઃકરણ ઉપાધિ જીવ ભોગતા એ વખતે નથી હોતો, પ્રાજ્ઞ રૂપે હોય છે. અવિદ્યોપાધિ જીવ આ પ્રાજ્ઞ એ વખતે હોય છે, એ બચી જાય છે, એ જ લયનો આધાર બને છે. હવે જગત પોતાના લય દ્વારા પણ ચૈતન્યને ઉપલક્ષિત કરે છે. હવે જીવનું શું થાય છે? આપણે વિચાર કર્યો ભોગતા, ભોગ્ય અને ભોગ સાધન ત્રિપુટી જે છે
એમાં ભોગતાનો વિચાર આ 9મા મંત્રમાં હવે આવે છે. ભોગ્ય અને ભોગ સાધનો આ બધાનો લય આ 7મા અને 8મા મંત્રમાં આવી ગયો. હવે અહીંયા 9મા મંત્રમાં ભોગતાનું શું થાય છે, ઉપહિતનું શું થાય છે એ પ્રમાણે સમજવાનો છે. एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मंता बोद्धा विज्ञानात्मा पुरुषः स परे अक्षरे आत्मनि संप्रतिष्ठते. सातमा मंत्रमा હવે તમે ખાલી જુઓ, 7મો મંત્ર હતું એવમ હવૈ તત્ સર્વમ પરે આત્મનિ સંપ્રતિષ્ઠન્તે. બહુવચન વાપરેલું છે સંપ્રતિષ્ઠન્તે. 7મા મંત્રમાં સંપ્રતિષ્ઠન્તે છે એટલે ભોગ સાધનો અનેક છે. હા, પ્રતિષ્ઠતે. 7મા મંત્રમાં સંપ્રતિષ્ઠતે છે કે સંપ્રતિષ્ઠન્તે છે? પ્રતિષ્ઠતે. 7મા મંત્રમાં પણ તમારી બુકમાં જુદું છે. फर्स्ट लाइन में वृक्षम संप्रतिष्ठन्ते. हाँ, बाद में एवं हवै तत्सर्वं परे आत्मनि हवै तत्सर्वं परम आत्मनि संप्रतिष्ठते. संप्रतिष्ठिते. संप्रतिष्ठते. ચાલો જોઈ લઈશું મારી બુકમાં શું છે. ત્યારે કૈલાસ આશ્રમની બુકમાં આ ગીતા પ્રેસમાં મનુભાઈ શું લખેલું છે? બીજામાં ન નથી, પહેલામાં અડધો ન છે ઠ પછી, અને આમાં ઠ પછી ન નથી. તમ સર્વમ પરે આત્મનિ સંપ્રતિષ્ઠતે એ જ છે. ચાલો તો ભોગ્ય અને ભોગ સાધનોની વાત 7મા 8મા મંત્રમાં આવી. હવે 9મા મંત્રમાં ભોગતાનો લય કે છે. ભોગતાનો લય એટલે સમજવાનું છે સંપ્રતિષ્ઠતે પરે અક્ષરે આત્મનિ સંપ્રતિષ્ઠતે. તો જે જોનારો એશહી દ્રષ્ટા સ્પષ્ટા શ્રોતા વિજ્ઞાતા જ્ઞાતા એમ પ્રમાણે છે. આ જે જોનારો, સ્પર્શ કરનારો, સાંભળનારો, સૂંઘનારો, રસયિતા સ્વાદ માણનારો, પછી શું છે મંતા બોદ્ધા મનન કરનારો અને જાણનારો, આ બધું વિજ્ઞાનાત્મા પુરુષ. અહીંયા વિજ્ઞાનાત્માનો અર્થ પણ ભાષ્યને આધારે સમજવાનો છે. વિજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા ચૈતન્યમાં સારી પેઠે સ્થિત થાય છે. તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ. તો અવશિષ્ટ કોણ રહે છે એ વખતે? તો અવશિષ્ટ અથવા તો આધાર અથવા તો અધિષ્ઠાન એ વખતે પરે અક્ષરે આત્મની. જો અહીંયા 7મા મંત્રમાં પરે પછી આત્મની જ હતું, અક્ષરે નહોતું લખ્યું. અહીંયા ભોગતાનો લય સમજવાનો છે એટલે પરે અક્ષરે આત્મની. અક્ષર અહીંયા બ્રહ્મ માટે છે. બ્રહ્મ સ્વરૂપે જ અવશિષ્ટ રહે છે, બ્રહ્મ સ્વરૂપે જ પ્રતિષ્ઠિત થાય છે એવું સમજવાનું છે. ઉપાધિનો લય સોપાધિક આત્મામાં થાય છે. ભોગતા ઉપહિતનો લય કઈ રીતે ક્યાં થાય? બ્રહ્મમાં થાય છે. હવે એવું આપણે સમજવાનું છે આ મંત્રથી. તમને થોડોક ખ્યાલ આવ્યો ને ભેદ શું હું પહોંચાડવા માંગુ છું? ઉપાધિનો લય અંતઃકરણ, મન, ઇન્દ્રિયો, વિષયો જે કંઈ છે એનો લય ક્યાં થાય છે? અજ્ઞાન ઉપહિત જે ચૈતન્ય છે સોપાધિક આત્મામાં થાય છે. સોપાધિક આત્મામાં ઉપાધિ અંશનો લય થાય છે અને નિરૂપાધિક આત્મા, નિરૂપાધિક આત્મા કોણ હોય? બ્રહ્મ હોય. તો બ્રહ્મમાં ઉપહિતનો લય થાય છે. લય થાય છે. હવે લય વસ્તુને સમજવાની છે એકચ્યુઅલી. હવે પાણી શું છે, ડોલમાં પાણી છે અને એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે. ત્યારે હવે સમજવાનું એ છે કે પાણી જ્યારે એની કારણ અવસ્થામાં પહોંચી જાય, ટૂંકમાં પાણી સુકાઈ જાય, ત્યારે સૂર્યના પ્રતિબિંબનું શું થાય? સૂર્યમાં ભળી જાય. હવે જનરલી આ એક સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ છે કે પ્રતિબિંબ જ્યારે પાણી સુકાઈ જાય ડોલનું, ત્યારે અંદરનું જે સૂર્યનું પ્રતિબિંબ હતું એ સૂર્યમાં ભળી જાય, એક થઈ જાય. હવે થોડું વેદાંતના, હવે એ જવાબ સાચો છે ખોટા બાજુએ મૂકીએ, પણ સાચો શું છે? પ્રતિબિંબ અને સૂર્ય વચ્ચેના ભેદનો ભ્રમ રહેતો નથી એ વખતે. આવું સમજવાનું છે. જીવ અને ઈશ્વરનું ઐક્ય થઈ જાય છે, પરમાત્મા સાથે એક રૂપ તાદાત્મ્ય થઈ જાય છે સુષુપ્તિમાં. એટલે સમજવાનું શું
જીવ અને પરમાત્માનો ભેદના ભ્રમની નિવૃત્તિ થાય છે. જો જીવ નામની કોઈ પ્રતિબિંબ નામની કોઈ સાચી વસ્તુ હોય અને એ પરમાત્મામાં એકરૂપ થઈ જતી હોય તો આ બધી વસ્તુઓ સાચી કહેવાય. ઔપચારિક અહીંયા સમજવાનું છે. સાચી વસ્તુ શું સમજવાની છે સુષુપ્તિમાં? ભોગતા અને સાક્ષી જે પરમાત્મા છે એના ભેદના ભ્રમની નિવૃત્તિ થાય છે. જો ભેદની નિવૃત્તિ થાય છે એવું હું નથી બોલતો. ભેદનો જે ભ્રમ છે ને એ ભ્રમ રહેતો નથી. મારી અને પરમાત્માની જુદાઈ ત્યાં રહેતી નથી એવું નહીં સમજવાનું. મારી અને પરમાત્માની જુદાઈનો ભ્રમ ત્યાં રહેતો નથી. એટલે આપણે જીવ અને પરમાત્માને સાચું ઐક્ય જ્યારે સમજતા હોઈએ ને ત્યારે આ પ્રમાણે સમજવાનું છે. ભેદના ભ્રમની નિવૃત્તિ થઈ જાય છે. તો જળમાં જોવામાં આવતું પ્રતિબિંબ જેવી રીતે જળરૂપ ઉપાધિ ના રહે ત્યારે ઉપહિતનું શું થાય? તો સૂર્યમાં ભળી જાય છે એવું કહેવાય. ત્યારે સૂર્યના પ્રતિબિંબ અને સૂર્યબિંબ વચ્ચેના ભેદનો ભ્રમ રહેતો નથી. આપણા માટે જવાબ એ છે. તો આ પ્રમાણે અહંકાર પણ જ્યારે અજ્ઞાનની ચાદર ઓઢીને વિશ્રામ કરે છે સુષુપ્તિમાં ત્યારે પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે. તો ભોગતા જે જીવ છે એ પરમાત્મામાં જ બ્રહ્મ સ્વરૂપે જ અવશિષ્ટ રહે છે એવું સમજવાનું છે. અહીંયા જીવનું બ્રહ્મત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. એષ હિ દ્રષ્ટા સ્પષ્ટા શ્રોતા વિજ્ઞાનાત્મા પુરુષ ત્યાં સુધી જીવ કીધો છે. સહ તે જીવ પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે એ બ્રહ્મ સ્વરૂપે જ રહે છે, અવશિષ્ટ રહે છે. આમ જીવાત્મા ભોગતા જે છે એને સાક્ષી સ્વરૂપે અથવા તો પરમાત્મા બ્રહ્મ સ્વરૂપે અહીંયા સમજાવવામાં આવ્યો છે એવું સમજવાનું છે. દ્રષ્ટા શ્રોતા બુદ્ધા મંતા આ બધા જે છે એ એના માયિક રૂપો છે. અને વિજ્ઞાનાત્મા એટલે આત્માનો અહીંયા અર્થ આત્માના જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા અર્થ થતા હોય છે. અહીંયા આત્માનો અર્થ સ્વરૂપ એવું સમજવાનું છે. તો વિજ્ઞાન જેનું સ્વરૂપ છે સહ વિજ્ઞાનાત્મા પુરુષ તો જેના લીધે પુરુષ એટલે શું? જો અહીંયા શુદ્ધ ત્વમ પદનું શોધિત અર્થ જે છે પ્રત્યેગાત્મા કે સાક્ષી ચૈતન્ય એ અહીંયા સહ વિજ્ઞાનાત્મા પુરુષ થી સમજવાનું છે. ત્વમ પદનો શોધિત અર્થ કે જે ઉપાધિથી વિવિક્ત છે એવું. તો વિજ્ઞાનાત્મા એટલે વિજ્ઞાન જેનું સ્વરૂપ છે. વિજાનાતિ ઇતિ વિજ્ઞાનમ. જો અહીંયા કર્તરી પ્રયોગ કરેલો છે વિજાનાતિ ઇતિ વિજ્ઞાનમ. તો અહીંયા કર્તરી પ્રયોગથી સમજવાનું છે. તો વિજ્ઞાન જેનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન જેનો સ્વભાવ છે, સ્વરૂપ છે એવો પ્રત્યેગાત્મા પુરુષ કાર્યકરણ સંઘાતને ચેતનતાથી પૂરી દેનારો છે. પૂર્ણત્વાદ પુરુષ પૂરી દેનારો છે એવો જે છે એશ આ જીવાત્મા જે આત્મા સૂઈ ગયો છે અથવા તો જેને આપણે હું રૂપે માનીએ છીએ એ એશ હિ સંપ્રતિષ્ઠતે પરે અક્ષરે આત્મની બ્રહ્મ સ્વરૂપે અવશિષ્ટ રહે છે. ભોક્તા એશ ભોક્તાનો ઉપાધિ સંબંધ અને ઉપાધિ સંબંધિત રૂપ સ્પષ્ટા બોધા મંતા રસયિતા આ એનું ઉપાધિ સંબંધિત રૂપ છે. પ્રત્યેક આત્માનું ઉપાધિ સંબંધિત રૂપ આ જે દ્રષ્ટા શ્રોતા રસયિતા વગેરે છે એ ત્યાં રહેતું નથી. ઉપાધિ સંબંધ રહેતો નથી. ઉપાધિ સંબંધિત રૂપ ભોગતાનું પ્રત્યેક આત્માનું એ વખતે રહેતું નથી. ભોગતા સ્વયં કલ્પિત નથી. ભોગતાનું ઉપાધિ સંબંધ અને ઉપાધિ સંબંધિત રૂપ કલ્પિત છે. ભોગતા સ્વયં કલ્પિત નથી. એ પરે અક્ષરે આત્મની ભોગતાનો લય બ્રહ્મ સ્વરૂપે લય નહીં સમજવાનો. ભોગતા અને બ્રહ્મ વચ્ચેના ભેદની નિવૃત્તિ થાય છે. ભેદના ભ્રમની નિવૃત્તિ થાય છે. તો ઉપાધિ ન રહે તો જો ઉપાધિ રહેતી નથી સુષુપ્તિમાં તો ઉપહિતનું શું થાય? ઉપહિત એટલે ઉપાધિ સંબંધિત રૂપ. ઉપાધિ ના હોય
તો ઉપાધિ સંબંધિત રૂપ ન રહેવું એ જ ઉપહિતનો લય છે. ભ્રાંતિ દૂર. હા, ભ્રાંતિ નિવૃત્તિ. એક્ઝેક્ટલી. પ્રતિબિંબ સૂર્યમાં ભળી જાય છે, આવું બધું સમજી લેવાનું, પણ આપણા માટે તો એક જ છે. એ વખતે ભેદનો ભ્રમ ત્યાં રહેતો નથી. અધિષ્ઠાન રૂપે જ આ જીવાત્મા એ વખતે હોય છે. હવે એને અહીંયા સુષુપ્તિના વિચાર દ્વારા ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો સુષુપ્તિ નો વિચાર આપણા માટે કેમ આટલો બધો અગત્યનો છે? સુષુપ્તિના અનુભવનો વિચાર. સુષુપ્તિમાં અજ્ઞાન છે અને બ્રહ્મ પણ છે. બ્રહ્મ ચૈતન્ય એટલે અહીંયા કૂટસ્થ ચૈતન્ય પણ સમજી શકાય. શુદ્ધ ચૈતન્ય, તો શુદ્ધ ચૈતન્ય અને અજ્ઞાન બંને છે. હવે બંને છે ને એ કોઈ દિવસ આમ લોજિકલી સમજી શકાતું નથી. જો ચૈતન્ય હોય તો પછી અજ્ઞાન ના જ હોવું જોઈએ ને. પરંતુ આપણી અનુભૂતિ છે કે ત્યાં આનંદ, અહમ સુખેન અસ્વાપ્સમ મયા સુખેન અસ્વાપ્સમ ન કિંચિદ અવેદિશમ. અજ્ઞાન અને આનંદ બંનેની અનુભૂતિ છે સુષુપ્તિમાં જાગીએ ત્યારે. એટલે અનુભવ અજ્ઞાન અને આનંદ આ બંનેનો છે. હું અજ્ઞાની હતો, હવે હું અજ્ઞાની હતો સુષુપ્તિમાં, અત્યારે ચાલો ને જાગ્રતમાં પણ, તો હું અજ્ઞાની છું એ મારો અનુભવ છે. અનુભવને ક્યારે કોઈ દિવસ તર્ક એને પછાડી ન શકે. પ્રત્યક્ષ અનુભવ જે થતો હોય ને એમાં તર્ક એનો વિષય નથી. તર્ક એમાં કોઈ દિવસ વિરોધ ના કરી શકે કે અજ્ઞાન અને આનંદ સ્વરૂપ ચૈતન્ય છે એ બંને સાથે કેવી રીતે હોઈ શકે? સાથે લોજિકલી એનું એક્સપ્લેનેશન હોઈ જ ના શકે. અજ્ઞાન અને આનંદ સ્વરૂપ ચૈતન્ય બંને કોએક્ઝિસ્ટન્સ, બંને સાથે હોવું એ કોઈ દિવસ તર્કથી સમજી શકાય જ નહીં. જ્યારે કોઈ વસ્તુને તર્કથી સમજી શકાતું નથી ત્યારે હવે આપણે બે જ વસ્તુ છે. એક તો અનુભવ તો છે આપણને, હું અજ્ઞાની છું, હું સુખેથી સૂતો હતો અને મને કઈ ભાન નહોતું. એટલે બંનેનો અનુભવ છે. અને હવે પ્રત્યક્ષ પ્રમાણથી આપણને અનુભવાય છે અને શાસ્ત્ર પ્રમાણ પણ એ પ્રમાણે કહે છે. તો હવે અનુભવને સમજવા માટે તર્કને લગાડવાનો છે. અનુભવનો વિરોધ તર્ક કોઈ દિવસ કરી શકે નહીં. તો સ્વયં પ્રકાશ ચૈતન્ય પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે. એટલે સ્વયં પ્રકાશ ચૈતન્ય છે અને અજ્ઞાન પણ છે. તો બંને સાથે કઈ રીતે હોઈ શકે? બંને છે ને એકબીજાના વિરોધી નથી. સ્વયં પ્રકાશ ચૈતન્ય અને અજ્ઞાન બંને ફ્રેન્ડલી છે. એકબીજાના શત્રુ નથી. શત્રુ હોય ને, જો સ્વયં પ્રકાશ ચૈતન્ય અને અજ્ઞાન એકબીજાના શત્રુ હોત તો હું અજ્ઞાની છું એવો અનુભવ આપણને કોઈ દિવસ થયો જ ના હોત. એટલે જો સ્વયં પ્રકાશ ચૈતન્ય બ્રહ્મ જો ફ્રેન્ડલી હોત, અજ્ઞાનની ફ્રેન્ડલી છે, જો આપણે એકબીજાનું વિરોધી નથી એ સમજીએ છીએ. કેમ એકબીજાનું વિરોધી નથી? સ્વયં પ્રકાશ પરમાત્મા છે. જો નારાયણ ભગવાન સુતા છે ને ત્યાં ક્ષીર સાગરમાં, તોય આ રાવણ ને કંસ ને બધા ઉત્પાત મચાવે છે. તો નારાયણ ભગવાન રાવણના કે કંસના વિરોધી નથી. હવે કોણ વિરોધી છે ને એ આપણે સમજવાનું છે. જ્યારે નારાયણ ભગવાન અહીંયા અવતાર લે રામ અને કૃષ્ણ રૂપે, ત્યારે રાવણનો અને કંસનો સંહાર કરે. તો જો શુદ્ધ ચૈતન્ય કે બ્રહ્મ ચૈતન્ય, કુટસ્થ ચૈતન્ય અજ્ઞાનનું વિરોધી નથી, અજ્ઞાન સાથે ફ્રેન્ડલી છે, અજ્ઞાનને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેથી અજ્ઞાન એનું કાર્ય કરી શકે છે. અજ્ઞાનનું કયું કાર્ય છે? આવરણ અને વિક્ષેપ. એ એનું કાર્ય કરી શકે છે, એને સત્તા અને સ્ફૂર્તિ આપે છે. અને માટે અહીંયા સમજવાનું છે કે નારાયણ ભગવાન આપણી દવા નથી. નારાયણ ભગવાન આપણા દુઃખની દવા નથી. આપણને અજ્ઞાનથી છૂટવું છે, અજ્ઞાનથી મુક્ત થવું છે. તો નારાયણ ભગવાન કઈ મદદ નથી કરવાના. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ ચૈતન્ય કઈ મદદ નથી કરવાનું. તો કરવું શું પડે? એમને અવતાર ધારણ કરવા માટે મજબૂર કરવા પડે. તો એ જ્યારે અવતરિત થાય
સુષુપ્તિમાં અજ્ઞાન રૂપી ઉપાધિમાં પ્રતિબિંબિત થયેલા છે આ ભગવાન, તો પણ એ નથી નાશ કરતા. એટલે અંતઃકરણ કે અજ્ઞાન પ્રતિબિંબિત ચૈતન્ય પણ આપણા કામનું નથી. આપણા માટે કામનું શું છે? અંતઃકરણ વૃત્તિ પ્રતિબિંબિત ચૈતન્ય કામનું છે આપણા માટે. ઘટ વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય ઘટ અજ્ઞાનનો નાશ કરે છે અને આપણને ઘટ જણાય છે. તો એવી રીતે અંતઃકરણની એક વિશેષ વૃત્તિમાં જ્યારે ચૈતન્ય અવતરિત થાય ત્યારે એ ચૈતન્ય અજ્ઞાનનો નાશ કરે છે. તો અંતઃકરણની કઈ વૃત્તિ? હું બ્રહ્મ છું, અખંડાકાર વૃત્તિ કે બ્રહ્માકાર વૃત્તિ, એ વૃત્તિમાં અંતઃકરણ ની વૃત્તિમાં આવી રીતે અવતરિત થાય ને ત્યારે એ ચૈતન્ય વૃત્તિ પ્રતિબિંબિત ચૈતન્ય અજ્ઞાનનો નાશ કરે. જ્ઞાન વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય અજ્ઞાન વૃત્તિનો નાશ કરે છે. અને એ જાગ્રતમાં થાય છે, એ આપણે એક સમજવાનું છે. એટલે સુષુપ્તિનો જે અનુભવ છે ને એનાથી આટલો વિચાર કરવાનો છે કે અજ્ઞાન અને આનંદ બંને, આનંદ એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા બંને છે, છતાં અજ્ઞાન કેમ એવું ને એવું અનુભવાય છે? કારણ કે એનો વિરોધી નથી. એ વખતે લક્ષણ એટલે અંતઃકરણ વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એટલે અંતઃકરણ વૃત્તિ હું બ્રહ્મ છું વગેરે જે બ્રહ્માકાર વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય અજ્ઞાનનો નાશ કરે છે. અજ્ઞાન વૃત્તિનો નાશ કોણ કરે? જ્ઞાન વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય. હવે અહીંયા એ સમજવાનું છે કે એ ચૈતન્યને હું જાણી કેવી રીતે શકું? ત્રિપુટીના અધિષ્ઠાનને કદાપી આપણી બુદ્ધિ જાણી નથી શકવાની. ત્રિપુટીનું જે અધિષ્ઠાન છે એને ક્યારેય આપણી બુદ્ધિ જાણી ના શકે. એટલે નોવરનેસ જ્યાં સુધી છે ને ત્યાં સુધી ત્રિપુટીનું અધિષ્ઠાન જણાય નહીં. હું કેવી રીતે સ્વયં પ્રકાશ બ્રહ્મ ચૈતન્યને જાણી શકું? હું કેવી રીતે સ્વયં પ્રકાશ બ્રહ્મ ચૈતન્યને જાણી શકું? તો જ્યાં સુધી હું જાણનારો છું ત્યાં સુધી એ જણાવવાનું નથી. એટલે નોવરનેસ જ્ઞાતા પ્રમાતાનો જ્યારે બાધ થાય ત્યારે આપણે એને જાણી શકીશું. નહીં, એવું પણ નહીં સમજવાનું. પ્રમાતાનો બાધ થઈ જાય તો પછી હું સ્વયં પ્રકાશ ચૈતન્યને કઈ રીતે જાણું? હજી પણ જાણવાનો રોલ આપણે વેશ પહેરી જ રાખ્યો છે. જ્યાં સુધી જ્ઞાતાનો વેશ આપણે પહેર્યો છે ને ત્યાં સુધી એ જ્ઞાન સ્વરૂપ આપણા માટે ન જણાય. જ્ઞાતાનો વેશ જ્યારે નથી રહેતો, સુષુપ્તિમાં જ્ઞાતાનો વેશ નથી રહેતો, ત્યારે સુષુપ્તિના અનુભવના વિચારથી એને ઓળખી શકીએ છીએ આપણે. સુષુપ્તિમાં જ્ઞાતાનો વેશ રહેતો નથી અને ત્યારે આપણે એને ઓળખી શકાય છે. મારે મારો બંધ આંખ વાળો ચહેરો જોવો છે. મારે મારો બંધ આંખ વાળો ચહેરો જોવો છે. હું અરીસા સામે ઉભો છું, બંધ આંખ વાળો ચહેરો જોવો છે મને. તો અરીસા સામે જઈને આંખો બંધ કરું ને પછી સહેજ આમ ત્રાસી નજરથી જોઈ લઉં તો બંધ આંખ વાળો ચહેરો મને જોવાય? ના જોઈ શકે. હા, બંધ આંખ વાળો ચહેરો જોવો છે તો મારે શું કરવું પડે? ફોટો પાડવો પડે. ફોટો પણ એ જોઈશ તો ખુલ્લી આંખે જ ને. પછી બંધ આંખે બંધ આંખ વાળો ચહેરો જોવાય? ના જોવાય. જોવો જ છે તો શું કરવાનું? તો મનની આંખે જોવું પડે. ખુલ્લી આંખે ખોલવી પડે આંખ. હજી કઈ એક રીત તો છે. હાવ ના બંધ આંખ વાળો ચહેરો મારે જોવો છે તો કોક મને કે જ્ઞાન થાય ને. એટલે ગુરુએ કોક બીજાએ આવીને કેવું પડે કે બંધ આંખે તું આવો આવો દેખાય છે. આપણને તો કોઈ દિવસ બંધ આંખે ચહેરો જોઈ આપણે શકવાના નથી. અને માટે શ્રુતિ અને આચાર્યો એવું કે બંધ આંખે જોવાનો જે પ્રયત્ન, બંધ આંખ વાળો ચહેરો જોવાનો
એટલે શું કહેવાય, જોનાર ને જ્યાં સુધી હું ટકાવી રાખીશ, મારે જોવું છે, મારે જાણવું છે, ત્યાં સુધી એ ચહેરો ના દેખાય. કોક કે ને એને આપણે સમજવું પડે. આપણે જ્યાં સુધી મારે બ્રહ્મને જાણવું છે, મારે બ્રહ્મને જાણવું છે, પરમાત્માને મારે ઓળખવા છે, નોઅરનેસ જ્ઞાતાપણું જ્યાં સુધી આપણે ટકાવી રાખીશું ને, શાસ્ત્ર અને ગુરુના વચનો ઉપર પ્રમાણ બુદ્ધિથી જ્યારે આપણે એનું શ્રવણ કરીએ ને, ત્યારે નોઅરનેસ એટલે પ્રમાણ જેવું કે છે ને, શાસ્ત્ર પ્રમાણ જેવું કે છે એવો હું છું. એટલે શાસ્ત્ર પ્રમાણના આધારે આપણો નિશ્ચય કરવાનો છે. શાસ્ત્ર શ્રુતિ અને આચાર્યોના પ્રમાણ જે વચનો છે ને એને પ્રમાણ બુદ્ધિથી આપણે વિચારવાના છે. પ્રમાણની આંખે આપણને દેખાશે આપણે કેવા છીએ. આપણે જ્યાં સુધી જાણવાનો પ્રયત્ન ચાલુ રાખીશું ને, નોઅરનેસ જેને જ્ઞાતાપણું પ્રમાતાપણું જે છે એ ટકાવી રાખીશું, ત્યાં સુધી જ્ઞાતા બની રહીને જ્ઞાન સ્વરૂપને ક્યારે આપણે જાણી શકવાના નથી. એટલે જ્ઞાન સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવાનો નથી. પ્રયત્ન જ જે વખતે આપણે સુષુપ્તિમાં એ પ્રયત્ન રહેતો નથી ને, માટે જ સ્વયં પ્રકાશ આનંદ જ્ઞાન સ્વરૂપ ત્યાં પ્રગટ થાય છે. તો એવી જ સુષુપ્તિમાં જે અનુભવ છે ને એ જ પ્રમાણે જાગ્રતમાં આપણે પ્રમાતા સાથેનું એ શહી દ્રષ્ટા સ્પષ્ટા ઉપહિતનો લય છે. એટલે ભોગતા કે પ્રમાતા રૂપે આપણે ન હોઈએ. પ્રમાતા રૂપે ન હોઈએ એટલે પ્રમાતા સાથે આપણું તાદાત્મ્ય ન હોય. જાણવાના પ્રયત્નથી ઉપરામ થયેલા હોઈએ. શાસ્ત્ર જે કહે છે, ગુરુના વચનો જે કહે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, એને જાણવાનો પ્રયત્ન નથી કરવાનો. શાસ્ત્ર અને આચાર્યોથી એની ઓળખ જે છે ને એ ઓળખ સ્વયં પ્રકાશ છે. એટલે એ ઓળખ પ્રમાણે એ પ્રગટ થાય છે. એટલે એવમ હવૈ પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે. એટલે આ પ્રમાણે સુષુપ્તિનો લય, હજી ઘણી ચર્ચા છે સુષુપ્તિના લયની. તો જગત અને જીવ બંને, જો અહીંયા 7મા અને 8મો મંત્ર છે ને એમાં જગત ઉપલક્ષણ બને છે પરમાત્માનું એવું સમજાવેલું છે, અને 9મા મંત્રમાં જીવ પોતે ઉપલક્ષયિતા બને છે પરમાત્માના જ્ઞાન માટેનું. એ પણ થોડો વિચાર છે અહીંયા. તો જગત રૂપી ઉપલક્ષણ થી જ્યારે જ્યારે પરમાત્માનું જ્ઞાન થાય છે, પરોક્ષ ઉપલક્ષણ એટલે જાણે કે સમજવાનું છે તટસ્થ લક્ષણ. તો યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી વગેરે જે છે, સમગ્ર જગત પરમાત્માનું જ્ઞાન કરાવે છે. સમગ્ર જગત લયના આધાર રૂપે પરમાત્માનું જ્ઞાન કરાવે છે. સમગ્ર જગત સુષુપ્તિમાં હોતું નથી તો ક્યાં જતું રહ્યું? તો લયના આધાર એવા પરમાત્મામાં, ચેતનમાં, કારણ ઉપાધિ વાળા પરમાત્મામાં જઈને લય પામે છે. તો જગત આવી રીતે ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું. કે પરમાત્માનું સત સ્વરૂપ જે છે એ સુષુપ્તિમાં સ્પષ્ટપણે અનુભવી શકાય છે, ઓળખી શકાય છે. માટે સત સ્વરૂપ પરમાત્મામાં સમગ્ર જગતનો લય છે. સમગ્ર જગતનો આધાર કોણ છે? સત સ્વરૂપ કારણોપાધિ પરમાત્મા. ચિત્ત સ્વરૂપ જે પરમાત્મા છે ને એ ચિત્ત સ્વરૂપ પરમાત્મા એટલે ચિત્ત અંશનો આપણે જાણી શકીએ છીએ જીવના લયથી. દ્રષ્ટા શ્રોતા 9મો મંત્ર જે છે એ શહી દ્રષ્ટા સ્પષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાનાત્મા પુરુષ. તો એ વખતે જીવ ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું. સુષુપ્તિમાં ઉપાધિ અંશ અજ્ઞાનોપાધિ પરમાત્મામાં લય પામે છે, પરંતુ ઉપહિત અંશ જે છે ને એ વખતે શુદ્ધ પર બ્રહ્મ સ્વરૂપે જ અવશિષ્ટ રહે છે, એમાં લય પામે છે એવું નથી કહેતો. એટલે એ વખતે કોઈ જુદાઈ રહેતી નથી. ઉપહિત અને ઉપાધેયની કોઈ જુદાઈ રહેતી નથી એ વખતે. આ પ્રમાણે જીવ પરમાત્મામાં પ્રવેશે છે, અથવા તો એવું શબ્દ આપણે સમજવા માટે વાપરી શકાય, જીવ પરમાત્માથી જુદો રહેતો નથી.
જુદાઈનો ભ્રમ ત્યાં રહેતો નથી. સહજીવ સહ વિજ્ઞાનાત્મા પુરુષ એ મારી હુંની ઓળખ છે. હું એ વખતે પરમાત્મા સાથે એક રૂપ થઈ જઉં છું. જુદાઈનો ભ્રમ મારો અને પરમાત્માની જુદાઈનો ભ્રમ એ વખતે હોતો નથી. જગત પણ ઉપલક્ષણ બને છે પરમાત્માના જ્ઞાન માટેનું, અને જીવ પોતે સ્વયંને ઉપલક્ષણ બનાવે છે પરમાત્માના જ્ઞાન માટેનું. એટલે જગત પરમાત્માને આવી રીતે લયના આધાર રૂપે ઓળખાવે છે, અને જીવ જગતને અને પોતાને બંનેને ઉપલક્ષણ બનાવે છે પરમાત્માના જ્ઞાન માટે. જગતને ઉપલક્ષણ બનાવવાથી પરમાત્માનું સત સ્વરૂપ જણાય છે. જીવને ઉપલક્ષણ બનાવવાથી પરમાત્માનું ચિત્ત અને આનંદ સ્વરૂપ જણાય છે. કેવળ એટલે આ બધી એક થોડીક ચર્ચા છે. હજી 10મો અને 11મો મંત્ર પણ બાકી છે. તો સુષુપ્તિની હજી એક થોડીક વિચારણા છે કે જે આપણને સ્પષ્ટપણે ઉપાધિ વિવિક્ત રૂપે ઓળખાવે, પરમાત્મા સાથે એક રૂપે ઓળખાવે. તો એના બે, એક તો 10મો તો મંત્ર આનો જ છે પ્રશ્નોપનિષદનો, અને એ પોતે રૂક મંત્રને 11મા મંત્ર તરીકે ટાંકે છે. એ થોડીક ચર્ચા છે, એ આપણે વિચારીને પછી આવતી વખતે 5મા મંત્રમાં પ્રવેશ કરીશું. એક સુંદર ક્યાંય ઉપનિષદોમાં જોવા મળતી ન હોય એવી એક થોડીક ચર્ચા બાકી રહી ગઈ છે. સુષુપ્તિમાં શું થાય છે? મૂલા વિદ્યા, આવરણ, વિક્ષેપ અને તાદાત્મ્ય અધ્યાસ. આ જે 4 વસ્તુઓ છે ને, એમાંથી સુષુપ્તિમાં, પ્રલયમાં અને મુક્તિ કે જ્ઞાન કાળે શું શું રહે છે, એટલે શેનો શેનો લય થઈ જાય છે ને એ આપણે સમજવાનું છે. 4 વસ્તુઓ. મૂલા વિદ્યાનું શું થાય છે, આવરણ શક્તિનું શું થાય છે, વિક્ષેપ શક્તિનું શું થાય છે, અને તાદાત્મ્ય અધ્યાસ. આ ભૂલથી અભ્યાસ લખાયું છે પણ તાદાત્મ્ય અધ્યાસ. આ 4 વસ્તુઓનું શું થાય છે ને એ આપણે સમજવાનું છે સુષુપ્તિ વખતે, પ્રલય વખતે અને મુક્તિ અવસ્થામાં. એક થોડીક ચર્ચા બાકી રહી ગઈ છે, એ આપણે આવતી વખતે મંગળવારે કઈ રજા નથી ને? હા, મંગળવારે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. મંગળવારે બંધ થઈ ગયું.